તો અમદાવાદમાં ભીષણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે કહ્યું હતું કે આ વિમાન દુર્ઘટના ખૂબ જ આઘાતજનક અને ભૂલી ન શકાય તેવી છે। આ વિમાન દુર્ઘટનામાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે। વિજય રૂપાણીના જવાથી રાજ્યને મોટી ખોટ પડી છે। તેમણે કહ્યું હતું કે રૂપાણી કુશળ સંગઠકની સાથે સાથે કુશળ વહીવટ કરતા પણ હતા। હજારો કાર્યકરોના રાજકીય ઘડતરમાં વિજયભાઈનો સિંહ ફાળો રહ્યો છે। વિજય રૂપાણીના જવાથી ભાજપ પાર્ટીને, સંગઠનના કાર્યકરોને અને આપણને ઘણી મોટી ખોટ પડી છે। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। ગઈકાલે જે પ્લેન દુર્ઘટનાની અંદર 268 થી પણ વધારે આપણા જે ભોગ બન્યા છે અને એ ખૂબ જ દુઃખદ અને ન ભૂલી શકાય એવું એક ઘટના બની છે। તમામે તમામ મૃતકો અને ઘાયલોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું અને તમામ જે કંઈ અસર કરતા વિક્ટિમ છે એને, એના પરિવારજનોને આ આવી પડેલ દુઃખદ ઘટનામાં ઈશ્વર અમને હિંમત આપે, સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું। અને વિશેષ આ જે દુર્ઘટના થઈ એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ એક એમાં સામેલ હતા। એ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। વિજયભાઈની જ્યાં સુધી વ્યક્તિગત રીતે અને મારે સીધા સંપર્કની દ્રષ્ટિએ વાત કરું તો એ ગુજરાતને બહુ, રાજ્યને મોટી ખોટ પડી છે। એ એક કુશળ સંગઠક હતા અને સાથે સાથે કુશળ વહીવટ કરતા પણ હતા। એ પણ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સિદ્ધ થયું છે।